આપણે પરમેશ્વરના આભારી છે કે આપણને ઇન્ટરનેટની વ્યવસ્થા ઉપલબ્ધ છે અને યુટ્યુબ મારફતે આપણે ઈશ્વરના વચનો સાંભળીને મનન કરી શકીએ છીએ. જીવન સંદેશ મિનિસ્ટ્રીઝને માટે, એમની સેવાઓને માટે આપણે તેમના આભારી છે અને ઈશ્વરના આભારી છે. આજે આપણે જૂના કરારના ચોથા પાત્રનું મનન કરીશું અને તે કાલેબનું પાત્ર છે. તેનું શીર્ષક આપણે આપીએ છીએ કાલેબ ઈશ્વરની આજ્ઞા પ્રમાણેનું સંપૂર્ણ અનુસરણ. હવે જો તમે આ માટે જુઓ તો ચાવીરૂપ કલમ આપણે પસંદ કરી છે એ યહોશુઆનું પુસ્તક 14મો અધ્યાય અને 1 થી 15 કલમો છે. પરંતુ આ કલમો આપણે વાંચવાના નથી, પરંતુ તમને વિનંતી કરીએ છીએ કે તમારા બાઇબલમાં આ કલમોનું તમે વાંચન કરજો. અને એમાં કાલેબના ચિત્રને, પાત્રને રજૂ કરવામાં આવ્યું છે. હવે 6 વિવિધ પ્રસંગોએ પવિત્ર આત્માએ તે હકીકતની નોંધ કરી છે કે કાલેબ ઈશ્વરની આજ્ઞા પ્રમાણેનું સંપૂર્ણ અનુસરણ કર્યું હતું. દિવસોમાં જ્યારે કેટલાક જેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરતા હતા તેઓ ફક્ત અનુસરણ કરવાને સંતુષ્ટ હતા, પણ કાલેબે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ અનુસરણ કર્યું હતું. અને એના વિશે જો તમે કેટલીક કલમો વાંચો તો ત્યાં આવું લખવામાં આવ્યું છે. ગણનાનું પુસ્તક 14મો અધ્યાય અને 24મી કલમ કહે છે કે પણ મારો સેવક કાલેબ તેને જુદો આત્મા હતો અને તે મારા માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલ્યો છે. તે માટે જે દેશમાં તે ગયો ત્યાં હું તેને પહોંચાડીશ અને તેના સંતાન તેનું વતન પામશે. ત્યાર પછી જો તમે ગણનાનું પુસ્તક જુઓ અને એનો 32મો અધ્યાય તમે જુઓ તો 32મા અધ્યાયની 11 અને 12મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ગણનાનું પુસ્તક તેનો 32મો અધ્યાય અને તેની 11મી કલમ કહે છે કે ત્યાં લખેલું છે કે 20 વર્ષના ને તે કરતાં વધારે ઉંમરના જે માણસો મિસર દેશમાંથી નીકળી આવ્યા તેઓમાંનો કોઈ પણ જે દેશ વિશે મેં ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબની આગળ સમ ખાધા હતા તેને જોવા પામશે નહીં, કેમ કે તેઓ મારી પાછળ પૂરા મનથી ચાલ્યા નથી. ફક્ત કનીઝીનો યફુનેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ તે દેશ જોશે, કેમ કે તેઓ યહોની પાછળ પૂરા મનથી ચાલ્યા છે. અને ત્યાર પછી જો તમે આગળ પૂર્ણ નિયમના પુસ્તકમાં જુઓ તો પહેલા અધ્યાયની 36મી કલમમાં પણ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પૂર્ણ નિયમનું પુસ્તક પહેલો અધ્યાય અને 36મી કલમ કહે છે ફક્ત યફુનેનો પુત્ર કાલેબ તે જોશે અને જે ભૂમિ પર તેના પગ ફર્યા છે તે હું તેને તથા તેના વંશજોને આપીશ, કેમ કે તે સંપૂર્ણ રીતે પ્રભુની આજ્ઞા અનુસાર વર્ત્યો છે. અને પછી તમે આગળ વાંચો તો યહોશુઆનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને ત્યાં પણ કાલેબ વિશે આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાં યહોશુઆનું પુસ્તક 14મો અધ્યાય તમે જુઓ તો 8મી અને 9મી કલમમાં એમ લખવામાં આવ્યું, પણ મારા જે ભાઈઓ મારી સાથે આવ્યા હતા તેઓએ લોકોના મન શિથિલ કરી નાખ્યા, પણ હું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આજ્ઞા અનુસાર વર્ત્યો. અને ત્યાં આગળ તમે જુઓ 9મી કલમ, અને મૂસાએ તે દિવસે પ્રતિજ્ઞા કરી કે જે ભૂમિ પર તારો પગ ફર્યો છે તે નિશ્ચય તારું ને તારા વંશજોનું વતન સદાકાળ સુધી રહેશે,
કેમ કે તું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આજ્ઞા અનુસાર વર્ત્યો છે. અને પછી એ જ અધ્યાયમાં 14મી કલમ તમે જુઓ, ત્યાં 14મી કલમમાં પણ લખવામાં આવ્યું, એ માટે કનીઝી યફુનેના દીકરા કાલેબનું વતન આજ સુધી હેબ્રોન છે, કેમ કે તે ઇસ્રાયેલના ઈશ્વર યહોવાની આજ્ઞા અનુસાર સંપૂર્ણ રીતે વર્ત્યો. હવે આ બધી વાતો આપણને એના વિશે યાદ દેવડાવે છે કે કાલેબ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ અનુસરણ તેણે કર્યું હતું. તો પછી પ્રશ્ન આપણે પોતાને પૂછીએ તે શું તમે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ પાલન કરનારા છો? આવો એક પ્રશ્ન. અથવા તમે ફક્ત ઉત્સાહ વિનાના ખ્રિસ્તીઓ છો? હવે એ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. પણ આવો આપણે આ વિચારોને આગળ કરીએ અને કાલેબ સંબંધી વિચાર કરતાં આપણને જોવા મળે છે કે કાલેબ ઈશ્વરની આજ્ઞા પ્રમાણેનું સંપૂર્ણ અનુસરણ કરનાર હતો. તે હકીકતના 3 સાક્ષીઓ હતા. અને જો આપણે પણ ઈશ્વરની આજ્ઞાઓનું સંપૂર્ણ અનુસરણ કરનારા છે તો આપણા માટે પણ આ 3 વાતો સત્ય હશે. કઈ 3 વાતો? પહેલું, કાલેબ પોતે પ્રથમ સાક્ષી હતો. તે પોતાના માટે શું કહેવા સમર્થ બન્યો હતો? જો તમે યહોશુઆનું પુસ્તક જુઓ 14મો અધ્યાય અને 8મી કલમ કહે છે, જે વાંચી, પણ મારા જે ભાઈઓ મારી સાથે આવ્યા હતા તેઓએ લોકોના મન શિથિલ કરીને, પણ હું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આજ્ઞા અનુસાર વર્ત્યો. અને આ પોતાના વિશે કાલેબે સાક્ષી આપી હતી. બીજાઓએ તો લોકોના મન શિથિલ કર્યા, પણ મેં તો સંપૂર્ણપણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કર્યું હતું. હવે આ પાપમય ગર્વિષ્ઠતા નહોતી, પણ તે પ્રમાણિક સાક્ષી હતી. હવે આપણે પોતાના વિશે વિચાર કરીએ તો આપણે પાછલા વર્ષોનો વિચાર કરીએ, મહિનાઓનો વિચાર કરીએ, દિવસ અને કલાકો સંબંધી શું આપણે આવું કહી શકીએ છીએ ખરા કે હું ઈશ્વરની આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ આજ્ઞા પ્રમાણે ચાલ્યો છું? કાલેબે પોતાના વિશે આ સાક્ષી આપી હતી. ત્યાર પછી જે બીજી સાક્ષી આપણને જોવા મળે છે તો મૂસા બીજો સાક્ષી હતો. અને ત્યાં યહોશુઆ 14 અને 9ની અંદર એવું 9મી કલમમાં લખવામાં આવ્યું, અને મૂસાએ તે દિવસે પ્રતિજ્ઞા કરી કે જે ભૂમિ પર તારો પગ ફર્યો છે તે નિશ્ચય તારું તથા તારા વંશજોનું વતન સદાકાળ સુધી થશે, કેમ કે તું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આજ્ઞા અનુસાર વર્ત્યો છે. મૂસાની આ બીજી સાક્ષી હતી. મૂસાએ કાલેબ વિશે કહ્યું તે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે પૂરી રીતે ચાલ્યો હતો. હવે જો આપણે ઈશ્વરની આજ્ઞા પ્રમાણેનું સંપૂર્ણ અનુસરણ કરીએ છીએ તો તે વિશે આપણા અંતઃકરણોમાં તે આપણે જાણીએ છીએ. એટલું જ નહીં, પણ આપણી આસપાસના લોકો પણ તે જાણે છે. ઈશ્વર સાથેના આપણા સંબંધો વિશે, આપણા સંબંધ વિશે આપણા અવિશ્વાસી મિત્રો શું કહે છે? અને વાલા મિત્રો, અહીં ગાડી એ વાતનો પ્રશ્ન આપણે પોતાને પૂછી શકીએ છીએ. કાલેબ એ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ અનુસરણ કરનાર હતો અને મૂસાએ પણ તેને જોયો. ત્રીજી સાક્ષી આપણને કાલેબ વિશે જોવા મળે છે તે આ કે પ્રભુ પોતે એના ત્રીજા સાક્ષી હતા. અને જો તમે ગણનાનું પુસ્તક તમે જુઓ તો 14મો અધ્યાય અને 24મી કલમની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું છે. ગણનાનું પુસ્તક 14મો અધ્યાય અને 24મી કલમમાં કહે છે કે પણ મારો સેવક કાલેબ, તેને જુદો આત્મા હતો અને તે મારા માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલ્યો છે. તે માટે જે દેશમાં તે ગયો તેમાં હું તેને પહોંચાડીશ અને તેના સંતાન અને તેનું વતન પામશે.
અહીંયા પ્રભુએ આ સાક્ષી તેના વિશે, એમના સેવક વિશે કહ્યું હતું. હવે તમે જુઓ તો ઘણા માણસોના હૃદયને ઈશ્વર ઓળખે છે, સઘળા માણસોના હૃદયને ઈશ્વર ઓળખે છે. અને પ્રભુ આપણા વિશે શું કહે છે એવો પ્રશ્ન આપણે પોતાને પૂછી શકીએ. અને આ સર્વોચ્ચ કસોટી છે, તે વાત સૌથી અગત્યની છે, મારા અનુસરણ વિશે પ્રભુ શું કહે છે. પ્રભુએ ગાડી કાલેબ વિશે આ સાક્ષી આપી હતી. પરંતુ આપણા વિચારોને જો આગળ વધારીએ તો કાલેબ વિશે આ 3 સાક્ષીઓ કયા 3 મહાન હેતુ અથવા તો કારણો સૂચવે છે, શા માટે આપણે પણ ઈશ્વરની આજ્ઞાનું સંપૂર્ણ અનુસરણ કરવું જોઈએ, અને એ માટેના હેતુઓ અને કારણો આ સાક્ષીઓમાં આપણને જોવા મળે છે. પહેલું કારણ એ છે કે આપણે ઈશ્વરની આજ્ઞાઓનું સંપૂર્ણ અનુસરણ કરીએ. કારણ અથવા હેતુ, જેથી ઈશ્વરનો મહિમા થઈ શકે. આ પ્રથમ કારણ કે હેતુ છે. ફક્ત એક પ્રકારનું જીવન છે જે ખરેખર તેમને મહિમાવાન કરે છે, અને તે જીવન તો તેમની આજ્ઞા પ્રમાણેનું સંપૂર્ણ અનુસરણ કરવાનું છે. તેમની આપણ પ્રત્યેક માટે આજ્ઞા છે. કઈ આજ્ઞા છે? તમે લેવીઓનું પુસ્તક જુઓ તો ત્યાં ગાડી એવું લખવામાં આવ્યું છે. લેવીઓનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને 7મી કલમમાં ઈશ્વરે આપણ સર્વને માટે આવી આજ્ઞા આપી છે. અને એથી કરીને ત્યાં લખવામાં આવ્યું છે, ગણનાનું પુસ્તક 20મો અધ્યાય અને 7મી કલમ કહે છે કે તમે પવિત્ર થાઓ. અને 7મી કલમ એ પ્રમાણે કહે છે કે તમે ન હું 7મી કલમ આ પ્રમાણે કહે છે, એ માટે તમે પોતાને શુદ્ધ કરો અને તમે પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું. અને આ જ વાતને જો તમે નવા કરારની એક કલમ સાથે સરખાવો તો હિબ્રુઓનો પત્ર એનો 12મો અધ્યાય અને 14મી કલમમાં પણ એ લખવામાં આવ્યું છે. હિબ્રુઓનો પત્ર 12મો અધ્યાય અને 14મી કલમ એ પ્રમાણે કહે છે. નવા કરારની અંદર ત્યાં 14મી કલમ કહે છે, ઈશ્વર પોતે કહે છે, 14મી કલમ કહે છે કે સર્વની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહીં તેને ધોરણે તમે ચાલો. પવિત્રતા, સંપૂર્ણ આજ્ઞાપાલનની વાત ત્યાં લખવામાં આવી છે. અને એથી કરીને બાઇબલ તો ઘણી બધી વાતો, ઘણી બધી કલમોમાં એ વાતનું પુનરોચ્ચાર કરે છે. જો તમે યોહાનની સુવાર્તા, જીવંત વચન પવિત્ર બાઇબલમાં યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 6ઠ્ઠી કલમમાં પણ તમે જુઓ, પણ સાથે સાથે આગળ તમે જુઓ પહેલો પિત્તરનો પત્ર તેનો 1લો અધ્યાય અને 15 અને 16મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાં 15મી કલમમાં કહેવામાં આવ્યું, પણ જેમણે તમને તેડ્યા છે તે જેવા પવિત્ર છે તેવા તમે પણ સર્વે પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ. અને 16મી કલમ કહે છે કે કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ. ઈશ્વરની આ આજ્ઞા બધા માટે સરખી છે અને દરેક તેની પાછળ અનુસરણ કરે છે. તેઓને તે આજ્ઞા આપે છે કે તમે પવિત્ર થાઓ અને પવિત્રતા સંપાદન કરો, કારણ કે એના વગર કોઈ ઈશ્વરને જોઈ શકતું નથી. આવું કેમ કે છે? આ એક જીવન છે અને તમે એને હું ઈશ્વરનું અનુસરણ કરીએ એ અગત્યનું છે, કારણ કે પહેલો હેતુ એ જ છે કે જેથી આપણે ઈશ્વરને મહિમા આપી શકીએ. બીજો હેતુ અહીંયા આ સાક્ષીમાં એ જોવા મળે છે કે ઈશ્વરનો મહિમા આપણે આપી શકીએ એટલું જ નહીં, પરંતુ જેથી અન્યો સુધારણા પામી શકે. જે જીવન પ્રભુને માટે વધારે મોટું પરાક્રમ અને પ્રભાવ ઉપજાવનારું હોય છે, જે જીવન
જે સંપૂર્ણ અનુસરણ કરનારું છે એ જીવન ઈશ્વરને બીજાઓની સુધારણા માટે એ બહુ મોટું ઉપયોગી અને પ્રભાવ ઊભો કરનાર બને છે. તો પછી પ્રશ્ન એ થાય, શું તમારું ખ્રિસ્તી જીવન એ ઉત્સાહ વિનાનું જીવન છે? હવે અનેકવાર પ્રશ્ન થાય છે કે જગતમાં સુવાર્તાને કેમ મોટી પ્રગતિ મળતી નથી? અને તેનું એક કારણ આ છે કે ઘણા ખ્રિસ્તીઓ તેઓ જે કરે છે તે સર્વમાં સંપૂર્ણ અનુસરણ કરતા નથી, અથવા ઉત્સાહ વિનાનું જીવન તેઓ જીવે છે. અને એથી બીજાઓની સુધારણા ક્યારે થશે? કે જ્યારે ખ્રિસ્તીઓ એ સંપૂર્ણ ઈશ્વરની આજ્ઞાઓ પ્રમાણે સંપૂર્ણ અનુસરણ કરનારા, ઈશ્વરને અનુસરણ કરનારા હશે. ઈશ્વરને મહિમા મળી શકે, બીજું અન્યોની સુધારણા થઈ શકે, અને ત્રીજું કારણ હેતુ આ છે કે જેથી મને સંતોષ મળી શકે. હવે આ સ્વાર્થી હેતુ હોય એવું લાગી શકે, પણ ખરેખર તે સ્વાર્થી હેતુ નથી. આપણે બધા જ સંતોષ શોધીએ છીએ, અને સાચો સંતોષ પ્રભુ ઈસુની આજ્ઞા પ્રમાણેનું સંપૂર્ણ અનુસરણ કરવા દ્વારા જ મળે છે. અને કાલેબે એ રહસ્ય જાણ્યું હતું. કાલેબ તેના જીવનના અંતે એવું કહેવાને સમર્થ બન્યો હતો. યહોશુઆનું પુસ્તક 14મો અધ્યાય અને 8મી કલમ કહે છે, હું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આજ્ઞા અનુસાર વર્ત્યો છું. જ્યારે હું ને તમે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કરીએ છીએ, એનું અનુસરણ કરીએ છીએ, ત્યારે જ આપણને સંપૂર્ણ સંતોષ મળી શકે તેમ છે. અને એથી કરીને ઈશ્વરની આ જે સાક્ષી હતી એ 3 હેતુઓ સિદ્ધ કરે છે. અને આપણે કહ્યું તે પ્રમાણે તે ઈશ્વરને મહિમા આપે છે, એનું હેતુ. બીજું, સુધારણા કરી શકે છે, અને સાથે આપણને સંતોષ આપે છે. હવે આ બધી વાતો જોયા પછી આપણા વિચારોને જો આપણે આગળ કરીએ તો આપણે આગળ જોતા એવું જોઈ શકીએ કાલેબના જીવનમાં ઈશ્વરની આજ્ઞા પ્રમાણેનું સંપૂર્ણ અનુસરણ કરવાનો અર્થ શું છે, અથવા તો તેનો સૂચિત અર્થ શું છે, એવો પ્રશ્ન આપણે ઊભો કરી શકીએ. અને એના પણ 3 જવાબો આપણને અહીં ગાડી પ્રભુના વચનમાં જોવા મળે છે. ઈશ્વરની આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ અનુસરણ કરવાનો અર્થ એ છે કે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે જ્યારે આપણે અનુસરણ કરીએ છીએ ત્યારે એકાગ્રતાને તે સૂચિત કરે છે. એકાગ્રતા એટલે કોન્સન્ટ્રેશન. અને તમેનો હું આપણને એ વાત તરફ દોરી જાય છે. એકાગ્રતા, ઈશ્વરની આજ્ઞા પ્રમાણેનું સંપૂર્ણ અનુસરણ એટલે બધી જ દરેક વસ્તુઓ પર એકાગ્ર થવું અને ફક્ત એક જ કામ કરવું. અને આનું ઉત્તમ ઉદાહરણ આપણને પાઉલના જીવનમાં બહુ સ્પષ્ટ જોવા મળે છે. જો તમે પાઉલનું જીવન વાંચો તો ત્યાં ફિલિપીઓનો પત્ર 3જો અધ્યાય અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 3જો અધ્યાય અને 13મી કલમની અંદર પાઉલ પ્રેરિત પોતાના વિશે કહે છે, ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું, એટલે કે જે પાછળ છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને ખ્રિસ્તની જે સ્વર્ગીય આશા છે ઇનામને વાસ્તે હું સતત આગળ વધું છું. એટલે પાઉલનું આ એક જ કામ હતું કે તે દ્રઢ આગ્રહી હતો ફક્ત એક જ વસ્તુ, અને તે ઈશ્વરની આજ્ઞાનું સંપૂર્ણ અનુસરણ. અને એથી કરીને કે જે હું પછવાડેલું છે એ વિસરીને જે આગળ છે એના તરફ હું નજર રાખીને આગળ વધું છું. ઈશ્વરની આજ્ઞાનું સંપૂર્ણ અનુસરણ એટલે અવિભાજિત વફાદારી. અને અવિભાજિત વફાદારી એવું શબ્દ આપણે વાપરીએ છીએ ત્યારે ફરીથી નવા કરારના એ શબ્દોને આપણે ટાંકીએ છીએ.
માથીની સુવાર્તા 6 અધ્યાય તમે જુઓ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, 6 અધ્યાયની 24મી કલમ હું વાંચું છું. ત્યાં એવું લખવામાં આવ્યું છે, કોઈથી 2 ધણીની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે ને બીજા પર પ્રેમ કરશે, અથવા તો એકના પક્ષનો થશે અને બીજાનો તિરસ્કાર કરશે. ઈશ્વરની અને દ્રવ્યની સેવા તમારાથી થઈ શકે નહીં. અને આ પ્રભુ ઈસુના શબ્દો છે. પ્રભુના શબ્દોની શોધ કરવી. આપણું એકાગ્રતા શાના માટે છે? ઈશ્વર તરફ જોઈને ઈશ્વરના શબ્દો તરફ આપણે એકાગ્ર થઈએ છીએ. અને અહીં એકાગ્રતાનો સંપૂર્ણ વિચાર આપણને જોવા મળે છે કે આપણા પ્રભુ અને આપણા માલિક એકલાની જ વફાદારી. અને તેથી જો તમે આગળ વાંચો તો માથીની સુવાર્તાના 23મા અધ્યાયની 10મી કલમની અંદર પણ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. કહે છે કે અને તમે મને સ્વામી ન કહેવાઓ, કેમ કે એક એ જે ખ્રિસ્ત તે તમારો સ્વામી છે. ખ્રિસ્ત તરફ આપણું ધ્યાન એકાગ્ર કરીએ. અને એથી કરીને યોહાન 13:13 કહે છે કે હું પેલાને જઈને દફનાઈને આવું. યોહાનની સુવાર્તા 13મો અધ્યાય અને 13મી કલમની અંદર એ વાત લખવામાં આવી છે. અહીં ગાડી 13મો અધ્યાય અને 13મી કલમ કહે છે કે યોહાન 13:13 ત્યાં ગાડી એમ લખવામાં આવ્યું છે કે હું વાંચું, તમારા બાઇબલમાં તમે જુઓ. કહે છે તે પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી આ 13મી કલમ, તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. અહીં ગાડી ગુરુની વાત આપણને કહેવામાં આવી છે. અને એ વાત જો જૂના કરાર સાથે પણ આપણે સરખાઈ લઈએ તો દાઉદ રાજા શું કહે છે? ત્યાં ગાડી એવું કહે છે, દાઉદ રાજા ગીતશાસ્ત્રનો 16મો અધ્યાય તમે જુઓ તો ત્યાં 16મા અધ્યાયની 8મી કલમની અંદર એવું ગીતકર્તાએ કહ્યું કે મેં મારી સમક્ષ યહોવાને નિત્ય રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી. અને આ વાતનો જે અર્થ છે એ તો કોન્સન્ટ્રેશન, એકાગ્રતાની વાત છે. મેં મારી સમક્ષ ઈશ્વરને રાખ્યા છે અને મારું ધ્યાન બીજી કોઈ વાતો પર છે નહીં, કેવળ એક જ વાત, અને એ તો ઈશ્વર પ્રત્યે છે. પણ જ્યારે સંપૂર્ણ આજ્ઞાપાલનની વાત કરીએ છીએ, અનુસરણની વાત કરીએ છીએ, ત્યારે આ એકાગ્રતા કોન્સન્ટ્રેશનને સૂચિત કરે છે. એટલું જ નહીં, પણ બીજી વાત પણ તે સૂચિત કરે છે. ઈશ્વરની આજ્ઞા પ્રમાણેનું અનુસરણ એ સંપૂર્ણતા અથવા તો કમ્પ્લીટનેસ સૂચવે છે. એટલે સંપૂર્ણતામાં પ્રભુનું અનુસરણ કરવું એટલે સર્વથા તમામ રીતે મન અને આત્મા સાથે કોઈ પણ મર્યાદા વિના એ આપણે ઈશ્વર તરફ જોઈએ અને તેનું અનુસરણ કરીએ. એટલે આ જ્યારે આપણે કહીએ છીએ એનું અનુસરણ કરીએ ત્યારે સંપૂર્ણતામાં કરીએ. કારણ કે એટલે આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઈ બોલીએ છીએ, કહીએ છીએ, તે સર્વમાં તેમનું અનુસરણ. કોઈ પણ પરિસ્થિતિ પણ સર્જાય પણ એમાં સંપૂર્ણપણે આપણે ઈશ્વરની આજ્ઞાને વળગી રહે છે. મારું હૃદય તેમને પ્રેમ કરે છે, મારી ઈચ્છા તેમને આધીન થશે, મારું મન તેમના વિચારો કહેશે, મારા પગ તેમને માટે દોડશે, મારો અવાજ તેમના માટે ગીત ગાશે, મારા હાથ તેનું કામ કરશે, મારી આંખો તેમને જોશે, મારા હોઠ તેમના વિશે બોલશે. અને તેનો અર્થ આપણી પાસે છે તે સર્વ કરતાં તેમને વધારે આપવામાં, તેનો અર્થ આપણે જે કંઈ છે એ બધું જ તેમને અર્પણ કરવાની વાત ત્યાં કરવામાં આવી. સંપૂર્ણતા એટલે કમ્પ્લીટનેસ. અને ત્યાં રોમનોનો પત્ર તમે વાંચો તો ત્યાં 6 અધ્યાયની 16મી કલમ કહે છે
કે આપણા અવયવોને જગતના એના માટે આપણે સોંપીએ નહીં, પણ ઈશ્વરના ન્યાયકાળને માટે, સાધનરૂપ થવાને માટે આપણે પોતાના અવયવોને ઈશ્વરના આધીન કરીએ, એવું ત્યાં લખવામાં આવ્યું છે. 6 અધ્યાય અને 13મી કલમ હું વાંચું છું. ત્યાં લખવામાં આવ્યું છે, 6 અધ્યાય રોમનોનો પત્ર 6 અધ્યાય અને 13મી કલમ કહે છે, વળી તમારા અવયવોને અન્યાયના હથિયાર થવા માટે પાપને ન સોંપો, પણ મુએલામાંથી સજીવન થયેલા એવા તમે પોતાની ઈશ્વરને સોંપો અને પોતાના અવયવોને ન્યાયપણાના હથિયાર થવા માટે ઈશ્વરને સોંપો. અને આ બીજી વાત છે કે હું ને તમે આપણે ઈશ્વરનું સંપૂર્ણ અનુસરણ કરીએ ત્યારે એ વાત તો સંપૂર્ણતાની વાત આવે છે. અને ત્રીજો અર્થ અહીંયા પણ એ સૂચિત કરે કે ઈશ્વરની આજ્ઞા પ્રમાણેનું અનુસરણ એ આપણી નિષ્ઠા અથવા સ્થિરતા, કોન્સ્ટન્સી સૂચવે છે. આપણા અનુસરણમાં આપણે વચ્ચે અટકી જઈએ નહીં. એક દિવસ પૂરા હૃદયથી તેમનું અનુસરણ કરીએ અને પછી બીજા દિવસે ઉત્સાહ વગર આપણે જીવન જીવીએ. તમને યાદ છે એ લુકની સુવાર્તાના 22મો અધ્યાય 33મી કલમ આપણે વાંચતા નથી, પણ ત્યાં પિત્તર કહે છે, પ્રભુ જો મારો જીવ આપવો પડે તો હું આપવા તૈયાર છું. અને પછી તમે 22મા અધ્યાયની 54મી કલમમાં આવો તો ત્યાં ગાડી જ્યારે ઈસુને પકડીને લઈ જવામાં આવ્યા ત્યારે પિત્તર તો નિષ્ફળ ગયો હતો. એ દૂર રહીને છેટે ઈસુની પાછળ ચાલતો હતો. પિત્તર એ સ્થિર નહોતો અને તેનું અનુસરણ, આપણે કહીએ કે ઈસુનું અનુસરણ એટલે સર્વ સમયે તેમની પાછળ ચાલવું અને તેનો ચોક્કસ હેતુ એ આપણા જીવનની અંદર પરિપૂર્ણ થાય. અને આ બધું વાત કરતાં છેલ્લે આ વાત કહીને આપણે પૂરું કરીએ છીએ. ઈશ્વરની આજ્ઞા પ્રમાણેનું અનુસરણ કરવાનું રહસ્ય શું છે? આ વસ્તુઓ કોણ કરવાને માટે સમર્થ છે? આપણા સામર્થ્યમાં આપણે તેમ કરી શકતા નથી, છતાં કાલેબે તેમ કર્યું. એ રહસ્ય શીખ્યો હતો અને એ રહસ્ય આપણને ક્યાં જોવા મળે છે? જો તમે ગણનાનું પુસ્તક 14મો અધ્યાય જુઓ તો 24મી કલમની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું, પણ મારો સેવક કાલેબ તેને જુદો આત્મા હતો. અને પછી આગળ વર્ણન કરવામાં જુદો આત્મા, અને એથી કરીને કાલેબ ઈશ્વરની આજ્ઞા પ્રમાણેનું સંપૂર્ણ અનુસરણ કરનાર બન્યો, કારણ કે તેને જુદો આત્મા હતો. હવે આ મહત્ત્વનું છે અને એ વાત તો નવા કરારની અંદર આપણને બહુ સ્પષ્ટ કહેવામાં આવી છે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય તમે જુઓ તો ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે આપણને નવો સંબોધક આપ્યો છે. અને ત્યાં 14મો અધ્યાય 16 અને 17મી કલમ તમે વાંચજો અને અહીંયા કહે છે કે આપણને બીજો સંબોધક પ્રભુ કહે છે, હું જઈશ અને મોકલી આપીશ, એ તમારી સાથે રહેશ. અને રહસ્ય તો આ જ છે, પોતાના સામર્થ્યમાં આપણે તેનું ઈશ્વરની પાછળ સંપૂર્ણપણે ચાલી શકતા નથી, પરંતુ પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે ચાલીએ. માટે આપણામાં શક્તિ કે સામર્થ્ય નથી, પણ એ સામર્થ્ય કોનામાં છે? પવિત્ર આત્મામાં છે. અને એ આપણામાં વસવાટ કરે છે. અને જેમ આપણે તેનાથી ભરપૂર થઈએ એમ આપણે કાલેબની જેમ કરી શકીએ છીએ. સંપૂર્ણ પૂરેપૂરું અનુસરણ અને આપણા મહિમાવંત પ્રભુનું અનુસરણ. અને એથી કરીને પવિત્ર આત્માથી રોજ ભરપૂર થતા જઈએ, કારણ કે સંબોધક પવિત્ર આત્મા આ મારા અને તમારા હૃદયમાં રહે છે. આપણામાં સામર્થ્ય નથી, પણ એ પવિત્ર આત્મા આપણને સામર્થ્યથી ભરપૂર કરે છે, કે જે સામર્થ્ય દ્વારા આપણે એ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ અનુસરણ કરીએ છીએ. ઈશ્વરની આજ્ઞા પ્રમાણેનું સંપૂર્ણ અનુસરણ કરવા માટે પોતાના ઉપર નહીં, પવિત્ર આત્મા જે આપણામાં વસે છે એના ઉપર આપણે આધાર રાખીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ,
અમે તમારો આભાર માનીએ છીએ કે અમે નિર્બળ છતાંય તમે પ્રભુ પવિત્ર આત્મા દેવ અમારી સાથે રહો છો, અમારામાં વાસો કરો છો અને તમારા પર રોજ આધાર રાખવાના માટે, તમારા સામર્થ્યથી ભરપૂર થવાના માટે અમને મદદ કરો કે જેથી તમારા સામર્થ્યમાં, તમારા માર્ગમાં અમે ચાલીએ અને સાચા અર્થની અંદર તમારી આજ્ઞાઓ પ્રમાણે અમે સંપૂર્ણ અનુસરણ કરનાર બનીએ. એ માટે અમ સર્વને તમે સહાય કરો. આ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.